રાજનીતિ શું છે? રાજનીતિ વિચારધારાની લડાઈ છે. તમારો વિચાર શું છે, તમે કઈ વિચારધારાને અનુસરો છો, એ તો લડાઈ છે. પણ દક્ષિણમાં કેરળથી એક તસવીર જે સોમવારે સામે આવી, એના ઉપર ચર્ચા તમને જણાવવું જરૂરી બની જાય છે. કેમ? તો દક્ષિણ કેમ આગળ છે? ગુજરાત પણ આગળ છે, એમાં કંઈ વાંધો નથી. પણ દક્ષિણ જે છે એ રાજનીતિની દ્રષ્ટિએ બહુ કટ્ટરતા કેમ નથી? તમે જુઓ તો કેરળની અંદર સતીશનજીએ મુખ્યમંત્રીના શપથ તો લઈ લીધા, પણ ત્યાં પહેલી હરોળમાં પૂર્વ મુખ્યમંત્રી પી વિજયન તો હતા, સ્વાભાવિક છે કે એ આવે, એમને બોલાવાય. પણ એનાથી પણ એક આગળ વાત હતી કે ત્યાં ભાજપના જે પ્રમુખ જે છે રાજીવ ચંદ્રશેખરજી, બ્લુ કલરમાં તમે જોઈ રહ્યા છો, એમને ત્યાં બોલાવાયા. એમને બોલાવાયા પૂરા માન સન્માન સાથે. તમે જુઓ, પહેલી હરોળમાં એમને સ્થાન અપાય છે. કેરળમાં બીજેપી કોઈ ખાસ પક્ષથી ત્રીજા અથવા ચોથા નંબર ઉપર આવે કેરળની અંદર, પણ કેરળની રાજનીતિ જુઓ તમે, એ જ્યારે સ્ટેજ હતું, એ સ્ટેજ ઉપર કોંગ્રેસના નેતાઓ હતા, અન્ય પક્ષના નેતા જે સ્થાનિક જે છે એના નેતાઓ હતા, અને ભાજપના નેતાઓ પણ હતા, એમાં પ્રમુખ પણ હતા, અને રાહુલ ગાંધી પણ ત્યાં હતા. કહેવાની વાત એ છે કે કોઈ પક્ષની ગુણગાન ગાવાની વાત નથી, પણ વિચારધારાની લડાઈ છે. તો આ એક પોઝિટિવ મેસેજ છે કે જ્યારે સ્ટેટ માટે તમે, મૂળ તો પ્રજાના કામ કરવાની વાત છે કે કોઈ વિપક્ષ કરે, મૂળ તો પ્રજાની સેવાની વાત છે. આજે રાજનીતિ તમે જુઓ કે સામાન્ય વિપક્ષનો કોર્પોરેટરની વાત કરું છું, કોર્પોરેટર પણ એકબીજાને હવે તો મળતા નથી, અથવા મળતા હોય તો ખાનગીમાં મળતા હોય. આ રાજનીતિ ક્યાં સુધી જઈએ છે? એટલા દુશ્મન થઈ ગયા છે બધા. અને આ સાઉથની રાજનીતિ જુઓ કે સ્ટેજ ઉપર બોલાવે છે. આનાથી મોટું બેસ્ટ ઉદાહરણ આપણી સામે રાજનીતિની અંદર હોઈ ન શકે. રાજનીતિમાં જે નાના કાર્યકરો પણ લડી મળતા હોય છે, એ જરા જુએ કે રાજનીતિ શું છે. રાજનીતિ આ જ છે. રાજનીતિ વિચારોની લડાઈ છે, બાકી કોઈ લડાઈ છે જ નહીં. આ હકીકત છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ કરી શકો છો. નમસ્કાર.